વડનગરના જનરલ હોસ્પિટલ ખાતે ઘોર બેદરકારીને કારણે ગંભીર હાલત. વડનગરના GMRS જનરલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. ચંપાબેન જયચંદ્રભાઈ તુરી રહે જાસકા ગામ ખાતે રહે છે. શ્રાવણ વદ અમાસને છેલ્લા સોમવારે જાસકાથી સુડિયા વચ્ચે ત્રિકમ મહાદેવ દર્શને જતા અકસ્માત થતા વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમના જમણા પગના થાપાના પગનું ઓપરેશન કરવાનું હતું અને પરંતુ તેમનું ઓપરેશન થયું નથી. દર્દીને સગાની સહી કરાવી કે જો કોઈ પણ દર્દીની તકલીફ થશે તો દર્દીને સગા વાલાની જવાબદારી રહેશે, પરંતુ આ દર્દીને છેલ્લા 7 દિવસ થયા તો દર્દીને ઓપરેશન કરતા નથી. ડોક્ટર કહે છે કે ફેફસામાં પાણી ભરાઈ ગયું છે, ICU રૂમમાં લઈ ગયા હતા ને તો શું દર્દીને કોઈ તકલીફ ના હોવા છતાં શું સમજાવ્યું? વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન જનરલ હોસ્પિટલમાં એ ડોક્ટરની બેદરકારીથી દર્દીના જીવનો જોખમ વધી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન જનરલ હોસ્પિટલ ખાતે આવી ઘોર બેદરકારી સામે આવી છે. જે કેસની ગુજરાતી સાથે જીગર પટેલ, વડનગર. શું થયું હતું આપની સાસુનું? એ સાસુમાં મેળા જ હતો. મેળાથી જઈને છેલ્લા સોમવારે મેળા જઈને આવતો, સ્કૂટરે ટક્કર મારી હતી. સ્કૂટરવાળો તો જતો રહ્યો અને એમના લાઈન વડનગર સિવિલમાં એડમિટ કર્યા હતા. બરાબર, એડમિટ કર્યા પછી પહેલા દિવસે એમ કીધું કે આયુષ્માન કાર્ડ નથી. આયુષ્માન કાર્ડ કઢાવતા 4-5 દિવસ થઈ ગયા. 4-5 દિવસ થયા. એના પછી એ ડૉક્ટરોએ એમ કીધું કે હવે તો ગામમાં જાય તો કે આવકનો દાખલો લાવો. આવકનો દાખલો લાવ્યા. એ બધું કરતાં 18 દિવસ થયા. 18 દિવસથી આજ સુધી કોઈ ટ્રીટમેન્ટ કરવામાં આવી નથી. અને જો આવા નરેન્દ્ર મોદીના ગામમાં આવું બધું થતું હોય તો પછી બીજાની તો ક્યાં વાત જ રહી. નરેન્દ્ર મોદીનું સિવિલ છે, નરેન્દ્ર મોદીનું ગામ છે. મોદીના ગામમાં જો આવું રેડિયા ખાતું હોય તો પછી બીજાને તો કોઈ કહેવા જેવું છે જ નહીં. આમ બોલો. ગોપાલભાઈ જયચંદ્ર તુરી સાહેબ. શું થયું હતું તે? માજી તરીકે મધેના મેળામાં ગયેલો હતો. શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હતો સાહેબ, અને બાઇકવાળો ટક્કર મારીને જતો રહ્યો. બરાબર, એના પછી અમે એક્સપર્ટ બોલાવી અને દવાખાનામાં એડમિટ કર્યો સાહેબ. દવાખાનામાં એડમિટ કર્યા પછી અમને 15 દિવસ સુધી પટમાં માળી રાખ્યા સાહેબ. અને ડૉક્ટરે કહેતો હતો કે ઓપરેશન કરીએ, આજ કરીએ, કાલ કરીએ. ઓપરેશન ડૉક્ટરે કર્યું નહીં કે પેલું કાર્ડ નહીં, આ આયુષ્માન કાર્ડ નહીં. એ આયુષ્માન કાર્ડ મેં કઢાવ્યું સાહેબ. તો એ ડૉક્ટરે છેલ્લા તો ICUમાં મારી માને ગાલી અને છૂટી પડ્યા. એમ કીધું કે કફ થઈ જશે, ફેફસામાં પાણી ભરાઈ ગયું છે અને હવે ઓપરેશન કરીએ તો અમારી કોઈ જવાબદારી નહીં. તો સાહેબ આટલા દાડો બી હું લે ગાલી મેળ્યા મને હોય. અને આગળ કોઈ ડૉક્ટરે કોઈ કાર્યવાહી કરી ખરા? કોઈ કાર્યવાહી ડૉક્ટરે કરી નથી સાહેબ. દવા ગોળી આલીને સમજાવી દીધા. 18 દિવસ સુધી ચલાવ્યું હમણાં. ને ઓપરેશન કોઈ કર્યું ખરા? ઓપરેશન કોઈ કર્યું નથી સાહેબ. ડૉક્ટરને કોઈ ઘોર બેદરકારી ફૂલ ડૉક્ટરની સાહેબ. કોઈ મારી માને કોઈ થશે તો જવાબદારી સિવિલની રહેશે. સાહેબ, હું તિરુપતિ મહાદેવ દર્શન કરવા જઈ હતી. કે સાહેબ બાઇકવાળાએ ટક્કર મારી, ફેંકી દીધી. ક્યારે થયું હતું અકસ્માત? છેલ્લા સોમવારે. છેલ્લા સોમવારે. અને પછી શું કર્યું? સિવિલમાં આવ્યા હતા? સિવિલમાં આવી જાય. અને કેટલા દિવસથી દાખલ કરેલા છે તમને? સાહેબ મને અત્યારે 39 તો ઓપરેશન કરવા માટે શું કીધું ડૉક્ટરે? સાહેબ ઓપરેશન કરવાનું પસમાં મારે પહેલાં કીધું કે તમે ઓપરેશન થઈ જાય પસમાં મારો લઈ જાઓ. પસમાં જાય, પસમાં મારો મને હોળ હાથ ઝાડા રાખી. બરાબર, પછી ના હોય ત્રીજા માળો લઈ જાઓ. ત્રીજા માળો લઈ જઈને તે હવે કોઈ ઓપરેશન કરવા માટે કોઈ આગળની કોઈ કાર્યવાહી કરી ડૉક્ટરે? છૂટી પડે. આ બધી મેં જવાબદારી તમારી કે કોઈ સાહેબ એમ કીધું.